બાર વોર્ડમાં ચૂંટણી માટે મતદાન. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ શાલીમાર બાગમાં કર્યું મતદાન. દિલ્હી મહાનગરપાલિકા એમસીડીના 12 વોર્ડમાં ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. આ પેટા ચૂંટણીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પોતાના મત વિસ્તાર શાલીમાર બાગ ખાતે પહોંચીને મતદાન કર્યું હતું અને લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા જનતાને અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ મતદાન બાદ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ શહેરના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે, તેથી દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ શાલીમાર બાગ ખાતેના મતદાન મથક પર મતદારો સાથે વાતચીત કરતા ભારપૂર્વક કહ્યું હતું કે એક જાગૃત નાગરિક તરીકે યોગ્ય અને સક્ષમ જનપ્રતિનિધિ પસંદ કરવો એ આપણી નૈતિક જવાબદારી છે. તેમણે ઉમેર્યું કે તમારા વિસ્તારની સફાઈ, સ્વાસ્થ્ય અને પ્રાથમિક સુવિધાઓ માટે તમારે એવા ઉમેદવારને ચૂંટવો જોઈએ જે તમારા પ્રશ્નોને સાંભળે અને ઉકેલે. ઉલ્લેખનીય છે કે શાલીમાર બાગ વોર્ડ મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો ગઢ ગણાય છે, જ્યાં તેમણે ભૂતકાળમાં કોર્પોરેટર તરીકે સેવા આપી હતી. રવિવારે સવારે 7:30 વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં શરૂઆતમાં ધીમી ગતિ જોવા મળી હતી, પરંતુ દિવસ ચડતા લોકો મોટી સંખ્યામાં મતદાન મથકો ઉપર ઉમટી પડ્યા હતા. સાંજે 5:30 વાગે મતદાન પૂર્ણ થયું હતું અને એકંદરે 38.51% જેટલું મતદાન નોંધાયું છે. ચાંદની મહલ વોર્ડમાં સૌથી વધુ 55.93% મતદાન થયું હતું, જ્યારે ગ્રેટર કૈલાસમાં સૌથી ઓછું 7.16% મતદાન નોંધાયું છે. આ 12 બેઠકોના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે, જેના પર ભાજપ, આપ અને કોંગ્रेसની નજર ટકેલી છે. लोकतंत्र का उत्सव है चुनाव, और दिल्ली में 12 सीटों पे उपचुनाव हो रहा है. मेरा दिल्ली की जनता से, इन 12 वार्डों के निवासियों से यही निवेदन है कि अपने वोट का अधिक से अधिक इस्तेमाल करें, क्योंकि इस वोट के माध्यम से ही वो सही उपयुक्त जनप्रतिनिधि अपने लिए चुन पाएंगे और दिल्ली के विकास को गति मिलेगी. और हर व्यक्ति को अपने वोट का उपयोग जरूर करना चाहिए. हमारे युवा, हमारी बहनें, हमारे बुजुर्ग सभी बढ़ चढ़कर इसमें हिस्सा लें, तभी दिल्ली की बेहतर तस्वीर सामने आ पाएगी.